જ્યારે સત્તાના જોરે જંગલોનું નિકંદન નીકળતું હોય ત્યારે પ્રકૃતિ લોહીના આંસુ રડે છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ભોરિંગડા અને વાઘણિયા વિસ્તારમાં છેલ્લા 60 દિવસથી ચાલી રહેલા સફેદ કૌભાંડનો આખરે પર્દાફાશ થયો છે. ગૌચર સફાઈના બહાને કુદરતી નિવસન તંત્રનો સોથ વાળી દેતા ભૂમાફિયાઓ સામે હવે સ્થાનિક તંત્ર જાગ્યું છે. ભોરિંગડા વાઘણિયાના જંગલોમાં રાતના અંધકારમાં જેક મશીનો અને ઇલેક્ટ્રિક ચેઇન શોનો ઘોંઘાટ પર્યાવરણનો શ્વાસ રૂંધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 65,000થી 70,000 મણ કિંમતી દેશી બાવળનું ગેરકાયદેસર કટિંગ કરી કરોડો રૂપિયાનું લાકડું બજારમાં ફૂંકી દેવાયું છે. દરરોજ રાત્રે 7થી વહેલી સવારના 3 વાગ્યા સુધી આઈશર અને ટ્રકોની હારમાળા નાના લીલિયા ચેકપોસ્ટ પરથી પસાર થાય છે, જે તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ મોટા ખેલ તરફ આંગળી ચીંધે છે. મોટી માછલીઓ ક્યારે પકડાશે? સીસીટીવી ફૂટેજમાં પુરાવા કેદ. જો વન વિભાગ અને મહેસૂલ વિભાગ ખરેખર નિષ્પક્ષ તપાસ કરવા માંગતા હોય તો નાના લીલિયા પોલીસ ચેકપોસ્ટના છેલ્લા 60 દિવસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. આ લાકડાના કાળા નાણાં કોના ખિસ્સામાં જઈ રહ્યા છે? શું ગૂગલ અર્થની આગામી ટાઈમલેપ્સ ઇમેજરીમાં જંગલના વિનાશના ડાઘા દેખાશે ત્યારે જ તંત્ર જાગશે? તાજી કાર્યવાહી. લીલિયા પોલીસે 4.45 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. એક તરફ મોટા પાયે લૂંટ ચાલી રહી છે ત્યારે બીજી તરફ લીલિયા પોલીસ સક્રિય બની છે. પીઆઈ એમડી સાળુંકેની સૂચના અને પીએસઆઈ વાયએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન દેશી બાવળનું લાકડું ભરેલું આઈશર પકડી પાડ્યું છે. ઝડપાયેલ વાહન આઈશર GJ14 Z4418. મુદ્દામાલ 9 ટન દેશી બાવળનું લાકડું, કિંમત 45,000 રૂપિયા પ્લસ આઈશર, કિંમત 4 લાખ રૂપિયા. આરોપી જયંતિભાઈ કલાભાઈ મકવાણા, રહે ભારાપરા તળાજા. સ્થળ ભોરિંગડા લીલિયા માર્ગ. પોલીસકર્મી મહેશભાઈ ચૌહાણ અને અમીનભાઈ જુણેજાની સતર્કતાથી આ જથ્થો પકડાયો છે, જેમાં ભુજ બલદાન ગઢવી સહિતની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવાલ હજુ અકબંધ છે. પોલીસે એક આઈશર તો પકડી પાડ્યું, પરંતુ હજારો મણ લાકડું જે માફિયાઓ ઓયા કરી ગયા છે તેમનું શું? એશિયાઈ સિંહોના આ આશ્રય સ્થાનમાં વન્યજીવો બેઘર બની રહ્યા છે. જો વન વિભાગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને મહેસૂલ વિભાગ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હજુ પણ મૌન રહેશે તો આગામી પેઢીને જોવા માટે આ જંગલો માત્ર ઇતિહાસના ચોપડામાં જ બચશે. હવે જોવાનું એ રહે છે કે શું આ એક આઈશર પકડાયા બાદ તપાસનો દોર મોટા માફિયાઓ સુધી પહોંચશે કે પછી ગૌચર સફાઈના નામે પ્રકૃતિનું નિકંદન ચાલુ જ રહેશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.